सूरत एसओजी टीम ने नकली नोट रैकेट में नोट खरीदने वाले को गिरफ्तार कर उसके पास से 2.91 लाख कीमत के 200 की फर्जी नोट जब्त की है। लम्बात ने मीडिया की आड़ में चल रहे नकली नोटों के गोरख धंधे में एसओजी ने गुप्त सूचना के आधार पर उमरवाड़ा से एक और आरोपी को गिरफ्तार किया है। गिरफ्तार आरोपी का नाम सादिक अब्बास अली बटाके वाला है और वह उमरवाड़ा टूर्नामेंट में किराए पर रहता है। मूल रूप से महाराष्ट्र का रहने वाला है। पुलिस ने आरोपी के पास से 200 रुपए के 2.91 लाख फर्जी नोट जब्त किए हैं। उसके खिलाफ कानूनी कार्यवाही की है। गत तारीख 21/5/2024 ના રોજ લિંબાયત પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એસઓજીએ 9,36,100 ની 500 અને 200 ના દરની નોટો કબજે કરેલ અને 3 આરોપીઓ પકડેલ। ત્યારે વધુ પૂછપરછ દરમિયાન જે મુખ્ય આરોપી ફિરોજ શાહ છે એને પૂછપરછ દરમિયાન જાણવા મળેલું કે એ નોટોમાંથી અમુક જે 3,90,000 સમથિંગ સાદિક અલી ઉર્ફે બટાકા અબ્બાસ અલી શાહપુર કે જે સલાબતપુરા એરિયામાં રહે છે એને અગાઉ 70 કે 80,000 રૂપિયામાં એને આપેલી। તો અમને માહિતી હતી અને આરોપીને સર્ચ કરતા તે કર્ણાટક જે તે સમયે નાસી ગયેલો। ત્યારબાદ અમારા સીપી સાહેબે અનુપમસિંહ ગેહલોત સાહેબે સૂચના અને માર્ગદર્શન આપેલું કે ભાઈ આમાં તમામ જે આરોપીઓ અને તમામ જેટલી નોટો છપાઈ હોય એ તમામ આપણને મળી જવી જોઈએ। તો અમે અમારી એક ટીમ કર્ણાટક રવાના કરી। એ દરમિયાનમાં અમને હકીકત મળી કે જે સાદિક પઠાણ જે છે એ અહીંયા સલાબતપુરા એરિયામાં ગુજરાતી સ્કૂલની પાસે આટા મારી રહ્યો છે। તો એ દરમિયાનમાં અમે વોચ રાખેલી હતી એસઓજીએ અને એ દરમિયાનમાં ગઈકાલે આ સાદિક જે છે એ મળી આવ્યો અને એની પાસેથી 3,90,800 ની 200 ના દરની ચલણી નોટો કબજે કરેલ છે।